ગુરુજી તમે મારા તારણહાર. વાહ વાહ વાહ. કારણ કે ગુરુજી તારણહાર છે. એ વાત છે. ગુરુજી સિવાય કોઈ તારી શકે એવું નથી. વાહ વાહ. સતગુરુ મહારાજ ની જય. જય. સદગુરુની કૃપાથી આપણે ગુરુજી અરજીવન બાપા કહેતા કે સંતોના જીવન ચરિત્રો વાંચવા અને વિચારવા. વિચાર્યા પછી પોતા ઉપર બેટરીનો સૈડો ફેંકવો કે મારું જીવન એના જેવું છે, ન હોય તો બનાવવાની કોશિશ કરવી. વાહ. કારણ કે અસંભવ કોઈ વસ્તુ નથી. અભ્યાસે કરીને વૈરાગ્ય કરીને બધું શક્ય છે, બધું સંભવ છે. આપણે થોડુંક નાનું એવું એક જીવન ચરિત્રની વાત કરું સંતોનું. ગુરુ ગોરખનાથ અને મચ્છંદરનાથ. મચ્છંદરનાથનો ચેલો ગુરુ ગોરખનાથ. હવે એ સમયમાં સિંહલ દેશની રાણી મગડા મોટું વિશાળ રાજ્ય, ને એમાં એના પતિનું કોઈ બીમારી સબબ મૃત્યુ થયું. હવે એને સંતાનની તીવ્ર ઈચ્છા અને પતિનું નિધન થયું. ઓહ. એટલે હનુમાનજીને એ માનતી સિંહલ દેશની રાણી મગડા. એટલે એને વિચાર્યું કે હનુમાનજીનું સ્મરણ કરીને હનુમાનજીને પ્રસન્ન કરું. હનુમાનજીનું એવું તન મન ધન ન્યોછાવાર કરીને સ્મરણ કર્યું તો હનુમાનજી પ્રસન્ન થયા. હનુમાનજી કે માગો માગો, કેમ મને યાદ કર્યો? તો મારે એક પુત્ર રત્નની પ્રાપ્તિ કરવી છે ને મારા પતિનું આવી રીતે અકાળે નિધન થયું છે યુવા અવસ્થામાં, એટલે મેં તમારું સ્મરણ કરીને તમારી યાદી કરી. યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. તો હનુમાનજી મહારાજ કે હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું, હું મારા નિયમમાં અડગ છું, હું મારું બ્રહ્મચર્ય વ્રત છે એ ખંડિત નહીં કરું. છતાં તે મારું સ્મરણ કર્યું છે તો તારો જે પુરુષાર્થ છે હું વિફળ પણ નહીં થવા દઉં. વાહ. તો કે એ કઈ રીતે કરશો? તો કે એ મારી જિમ્મેવારી છે, કઈ રીતે કરવું એ મારે જોવાનું. કાંઈ વાંધો નહીં. હનુમાનજી મહારાજે ધ્યાનસ્થ થઈને આમ આખા બ્રહ્માંડમાં દ્રષ્ટિ ફેંકી. વાહ. દ્રષ્ટિ ફેંકતા 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 ગુરુ ગોરખનાથ ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ. ઓહો. કારણ કે ગુરુ ગોરખનાથ રહ્યા ને એ પરકાયા પ્રવેશ વિધિયા જાણતા હતા. વાહ બાપા. પરકાયા પ્રવેશ કેવી રીતે કરવો એ વિદ્યા ગોરખનાથ જાણતા હતા. ગોરખનાથ જાણતા હતા. ચેત મચ્છંદર ગોરખાયા. બાપાજી. કે તમે એના પતિનું મૃત્યુ થયું છે, એના શરીરમાં પ્રવેશ કરી અને સિંહલ દેશની રાણી મગડાને તમે એક પુત્રની પ્રાપ્તિ કરાવો. વાહ. તો કે કાંઈ વાંધો નહીં, આદેશ.
એટલે પરકાયા પ્રવેશની વિદ્યા જાણતો હોવાથી એને સિંહલ દેશમાં પ્રવેશ કર્યો અને રાણી મંગળા હારે પતિ પત્નીના સંબંધો જોડ્યા. ગોરખનાથ. ગોરખનાથે અરે અરે. એને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ 1 વર્ષમાં. ઓહો. પછી 1 વર્ષમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થયા પછી એનું કામ પૂરું થઈ જાય છે. વાહ વાહ. કારણ કે ભોગ છે એ એવો કીચડ છે ને કે માણસ નીકળી નથી શકતો. પછી એને એમ થયું કે હવે હું એકાંતણીએ મારી જિંદગી આખી મેં તપશ્ચર્યા જ કરી ફળ ફૂલ ખાઈને, અને આ તો 56 પ્રકારના ભોગ અને મંગળા જેવી રાણી અપ્સરા જેવી, તો કે હું હવે રોકાઉં છું. હા. અઘરું હે, બહુ અઘરું હે. એટલે ટોકાણા અહીંયા સમય જાતા બીજું સંતાન, ત્રીજું સંતાન, હા બાપરે. ચોથું, 5 સંતાનો થઈ ગયા. હા. संसार का ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग ना हो. વાહ. એમાં લેપટા ગોરખનાથ. પાછળથી ચેલા મચ્છંદરનાથે જોયું કે ગુરુ અહીંયા સમાધિમાં હતા ને અહીંથી અદ્રશ્ય ક્યાં થઈ ગયા. હા. બધે શોધખોળ કરી પણ ગુરુનો ક્યાંય પતો લાગે નહીં. તેમાં છાપવા માંડો ઓલા બાપુ એક જુનાગઢમાં ભાગી ગયા, તેમાં પતો લાગતો નથી. એવી રીતે અદૃશ્ય થઈ ગયા. ભગવાન તો બચાવે. ચેલો તો મચ્છંદર આમ જોઈ તો ગુરુ ગોરખનાથનો ને, હા. ગુરુ કરતા હંમેશા ચેલા સવાયા જ હોય. વાહ. ધ્યાનસ્થ દ્વારા જોઈ લીધું કે સિંહણ દેશની રાણી મંગળા એમાં લપેટાયેલા છે મારા ગુરુ. હા. હવે આને મારે છોડાવવા પડશે. બાપરે. અને બીજું કોણ છોડાવે આમાંથી? કારણ કે ભોગમાં ઓલી વેલ જેમ ઝાડને લપેટાય ને એમ લપેટાઈ ગયા. હા. એટલે ગુરુ ગોરખ મચ્છંદરનાથે શું કર્યું? કઈ ઉત્સવ હતો, ગોરખનાથની. શરાબની નવી મહેફિલ, નાચ ગાનની, નૃત્યાંગનાઓને બોલાવેલી, હા. કઈ જન્મદિવસ કે એવો કઈ ઉત્સવ હશે. તો મચ્છંદરનાથ ચેલો છે ને એ વેશ પલટો કરીને અંદર ઘૂસી ગયો અરે અરે. અને વાજિંત્રો વગાડવામાં પણ પાવર હોય. અને એવા વાજિંત્રો વગાડ્યા ને બધાને મંત્ર મુગ્ધ કરી દીધા. સિંહલ દેશની રાણી મંગળાને પગે લાગીને કે મને તમારામાં અહીંયા નોકરમાં રાખો, વાહ. હું તમારા ઘરના બધા કામ કરી આપીશ, વાહ. તમે કયો એ સેવા કરીશ, એમ કરીને અહીંયા ઘૂસી ગયો. હા. થોડો સમય સેવા કરી, પછી એક દિવસ સવારમાં એ સમયમાં તો કાંઈ ડંકી કે નળ કાંઈ હતા નહીં. વહેતી નદીમાં કપડાં ધોવા જવા પડતા, નાવાનું આ તે બધું. તો છોકરાઓને નવડાવવાની સેવા પણ આને સોંપી દેવામાં આવી. હા. અને બધાને વિશ્વાસ બેસી ગયો મચ્છંદરનાથ ઉપર. તે એક વખત મચ્છંદરનાથે છોકરાઓને પાણીમાં જબોડીને 2 પગ ઉપાડીને એવા પાણામાં પછાડ્યા ને, એક પછી એકને 5 નું ઢીમ ઢાળી દીધું. હા. હાહાકાર મચી ગયો સિંહલ દેશમાં કે આ શું થયું, આવો ખૂની હત્યારો કોણ છે આ? ફરિયાદ ક્યાં કરવી? સિંહલ દેશની રાણી મંગળાના જ પુત્રો. કોઈ આમ જનતા ના હોય તો અહીંયા ફરિયાદ કરો, પણ આના જ પુત્રો તો ફરિયાદ કરવી કે ને. બાપરે.
તપાસ કરતા 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 અંતે મચ્છંદ્રનાથ કહે ગુરુ ગોરખનાથને કે બાપજી તમારી પાસે તો સંજીવની વિદ્યા તમે જાણો, એમાં તમે કલ્પાંત શું કરો છો આટલો બધો? એક તો ભોગમાં લપેટાઈને એક સંતાનની જગ્યાએ 5 સંતાનને જન્મ આપ્યો ને પાછા હજી તમે એમાંથી ઉખડતા નથી ને તમે સંજીવની વિદ્યા જાણો, સંજીવન કરી દો. ગુરુજીએ 5 સંતાનોની લાશો રાખી અને એની જે કાંઈ મંત્ર વિદ્યા હતી સંજીવની વિદ્યા લાઈ સંજીવન લખનજીયાએ તમામ પ્રકારની સંજીવનીના મંત્રો જે કાંઈ વિધિ થતી હતી બધી કરી તો કાંઈ થયું નહીં. ગોરખો સામે ઊભો ઊભો જોવે, મચ્છંદરનાથ જોવે, સમજી ગયા કે આ બધી ચાલ મચ્છંદરનાથની છે, મારા ચેલાની. આયા આયા ગયા કે તે કૃત્ય કર્યું તો કે હા, તો કે શું કામ કર્યું? તો કે તમને જગાડવા માટે. તમે સંજીવની વિદ્યાથી બેઠા કરવાને તો જે કઈ વિદ્યા હતી એનો બધો પ્રયોગ કર્યો, સામ દામ દંડથી કાંઈ ન થયું. ગોરખનાથને પછતાવો થયો કે ધિક્કાર છે સંસારના ભોગ વિષયોને. એકાંત અરણ્યની મોજ મસ્તી છોડી અને ધિક્કાર છે સંસારના ભોગ વિષયોને કે હું આમાં લપેટાણો, એક સંતાનની જગ્યાએ 5 સંતાન પ્રાપ્ત કરાવ્યા છતાં મારી આંખ ઉઘડતી નથી. મારો ચેલો મચ્છંદરનાથ આવીને મને કહે છે તોય મારી આંખ નથી ઉઘડતી. એટલું બધું પ્રાયશ્ચિત કર્યું અને પછી ગુરુ અને ચેલો જોડી લઈ અને પહેરે કપડે નીકળી ગયા હતા. એટલે આ ગુરુ ગોરખનાથ અને મચ્છંદરનાથનું જીવન ચરિત્ર છે. આમાંથી આપણને ઘણો બોધપાઠ મળે છે કે ભોગમાં ફસાવા વાળાની શું દુર્દશા થાય છે. કોઈ પણ શાસ્ત્રોમાં સારો યા નરસો પ્રસંગ પણ તમને કંઈક બોધ આપે છે. પાંડવો દ્રૌપદીને હારી ગયા જુગટું રમવામાં, તો ઘણા લોકો અજ્ઞાની લોકો શું કે મંદ બુદ્ધિવાળા, અલ્પમતીવાળા કે પાંડવો જુગાર રમ્યા હતા આપણને શું વાંધો, પણ મામાઓ પાંડવો શું કામ રમ્યા હતા એમાં તમે બોધપાઠ લ્યો કે પાંડવો રમ્યા હતા તો એની ઘરવાળી દાવમાં મૂકવી પડી, તો તમે આ ન કરશો એમ બોધપાઠ આપે છે. તો માણસોને શું છે અવળી મતી છે ને એટલે સવડું તો સમજાતું જ નથી. મહાપુરુષો છેલ્લા શ્વાસ સુધી રાયડું નાખી નાખીને ગયા તો સમજતા જ નથી, સમજવા માગતા જ નથી. એને કેમ સમજાવવા? આ માં કહેતા કે જેને સમજવાનો ની દાંત કાઢે ગયા. શિવરાત્રી આવે એટલે માણસો ભાંગ પીએ, ઘણા 2-4-5 દિવસ નશામાંથી બહાર નીકળે, ઘણા તો ઉકલી જાય, આજીવન નશામાં પડ્યા છે. એવી ભાંગો આવે જંગલમાંથી, એવી જડીબુટીઓ આવે. જડીબુટીઓ તમને સંજીવની પણ આપે ને તમે મારી હોત નાખે. ઉલટ ખેલ છે. તમામ પ્રકારની સંજીવની બાપુ કહે ને 18-12 વનસ્પતિમાંથી કોઈ ઠામ નથી ઠાલું. બધી મનુષ્ય માટે જ પરમાત્માએ બનાવેલી છે. તો માણસો એનો વીક પોઈન્ટ પકડી અને ભાંગના રવાડે ચડશે, પણ એ નહીં જોવે ભાંગ એટલે ઝેર. એટલે શિવજીએ સમુદ્રમાં અમૃત અને ઝેર બે નીકળ્યું સમુદ્ર મંથન કરતા કરતા, તો બીજા લોકોને કોઈને ઝેરની અસર ન થાય ને જગતનો નાશ ન થાય એટલે ભગવાન શિવે એ ઝેર ગટગટાવી ગયા.
નો અંદર ઉતાર્યું કે નો બહાર રાખ્યું અને ગળામાં રહ્યું એટલે નીલકંઠ મહાદેવ થઈ ગયા. તો આ કથા પાછળનો ઇતિહાસ આખો આ છે. તો વ્યક્તિ અવળું સમજે છે. સ્વામી રામસુખદાસે 93 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો. એનો કોઈ પુસ્તકોમાં ક્યાંય ફોટો નથી ને કોઈના ગુરુ બન્યા નથી. ઈ કે ગુરુ બનવું પછી ચેલો એનું આચરણ ન કરે તો એ મારો ચેલો જ નથી. બાપુએ કીધું નુગરા નહીં ચડે નિર્વાણ. એક નુગરાની માથે લાખ પાપીન કો ભાર નુગરા નહીં ચડે નિર્વાણ. એટલે ગુરુ કર્યા એ ગુરુવાળા નથી. ગુરુ કર્યા ને ગુરુની આજ્ઞામાં નથી, એ નુગરા છે. એ હામો મેળ્યો નહીં હારો. સ્વામી રામસુખદાસનો એક જ ઉપદેશ હતો કે સાર્વજનિક વાત જે હોય ને તમારે માંડવી. જેવી રીતે મોદી સરકારે જાહેર શૌચાલય બનાવ્યા છે, તો એમાં હિન્દુ, મુસલમાન, અમીર, ગરીબ, બહારના દેશનો ફોરેનનો જઈ શકે, આફ્રિકાનો જઈ શકે, આખા બ્રહ્માંડમાંથી કોઈ પણ કૂતરા બિલાડા પણ જઈ શકે. તો એ તમારે માન્ય રાખવી. એને સાર્વજનિક વાત કહેવાય. આ તો સમજાવવા માટે લીધી છે. પણ કોઈ પણ 24 હિન્દુઓના, 24 તીર્થંકરોના અને 24 પેગમ્બરોના 72 કળામાંથી એકેય ભગવાને કે ભગવત પ્રાપ્ત મહાપુરુષો એવું નથી કીધું કે ખૂન કરવું, હિંસા કરવી, ચોરી કરવી, દારૂ પીવો, પરસ્ત્રી ગમન કરવી, એવું કોઈ કીધું છે? કોઈ શાસ્ત્રમાં હોય તો બતાવો, તો તમે કરો. તો એને સાર્વજનિક વાત કહેવાય. જેવી રીતે ઉપદેશ તાણે આપણને શીલ આપવામાં આવે છે એની જ મનાઈ કરેલી છે. અને એ જ હરિગુરુ સંતો શીલ આપીને તમને બ્રહ્મ જ્ઞાન આપે છે. તો એને સાર્વજનિક વાત કહેવાય. तो सार्वजनिक बात आचरण में लेने से ही शिव का कल्याण हो सकता है. सार्वजनिक बात आचरणમાં લેવી નથી અને સીધું પરમાત્મા બની જવું છે, ક્યાંથી મેળ પડશે? એક વર્ષ ત્યાં મકાન બંધ પડ્યું પેલા તમારે હાવેણી મારવી પડે, પછી પોતું કરે. સીધું પોતું કરો શું થાય? પોતું બગડે ને કાદવ કીચડ થાય. એ કઈ મેળ ના તમે નો રહ્યો. જે કામ જ્યારે થતું હોય ત્યારે જ કરવું પડે. પેલું આવતું હોય પેલું કરવું પડે, બીજું આવતું હોય બીજું કરવું પડે. પેલા લોટ જ બાંધવો પડે, પછી રોટલી વણીને તાવડીમાં નાખાય. પરબારો લોટ કોરે કોરો નાખો શું થાય? તો તમે અન્નનો દુરુપયોગ કર્યો. પરમાત્માનો જે વૈભવ છે જઠરાગ્નિ શાંત કરવા માટેનો, એનો તમે દુરુપયોગ કર્યો. પરમાત્માએ આ બ્રહ્માંડમાં કોઈ ચીજ નકામી બનાવી નથી. બધી મનુષ્યની આવશ્યકતા પ્રમાણે ઉપયોગમાં આવે એવી વસ્તુ બનાવી છે. આત્મા છે એ પણ ઉપયોગિતા ધર્મવાળો છે, જો એનો ઉપયોગ કરતા આવડે તો. એટલે હરિગુરુ સંતો અને સંતોના જીવન ચરિત્રો આપણે ગુરુજી કહેતા કે સંતોના જીવન ચરિત્રો વાંચવા, વિચારવા, એનું ચિંતન, મનન અને નિર્દેશન કરવું, અને પછી પોતા ઉપર પ્રકાશ ફેંકવો કે આવી કઠિનાઈ મારા જીવનમાં આવી, કદાચ આવે તો હું આમાંથી પાર ઉતરીશ. એવી ગુરુ મહારાજ તમે મારી ઉપર કૃપા કરો. કારણ કે મનુષ્ય દેહ ધૈર્યો છે તો કઠિનાઈઓ તો આવવાની જ. અવતારી પુરુષોને અને મહાપુરુષોને પણ આવી છે. તો આપણે કોણ એવા કે આપણી ઉપર ન આવે? પણ એ અનેક પ્રકારની કઠિનાઈઓમાંથી કેવી રીતે પાસ થયા અને પરમાત્માના લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરી, એ આપણા માટે માર્ગ મોકળો કરતા ગયા છે. આપણે માર્ગ કરવો પડે એમ નથી, માર્ગ કરતા ગયા, ફક્ત હાલવાનું છે આપણે. આવી બધી હરિગુરુ સંતો આપણી ઉપર કરુણા કૃપા કરી ગયા છે. તો આ જીવને હાલવું પણ નથી. પછી કે બાપજી અમે દુઃખી છીએ, તો તમે દુઃખી જો ના.
કારણ કે દુઃખ અને સુખ કોઈ બે હાથવાળાનું મોકલેલું નથી. પરમ સુહદ પરમાત્માને કરુણા વરુણા કરકે ભેજા है કે સુખ આવે તો સુખ સ્વરૂપ આત્માનું ચિંતન અને દુઃખ આવે તો દુઃખ હારી શ્રી હરિનું સ્મરણ. બે હાથમાં લાડવો. કુંતા માતાએ દુઃખ માંગ્યું, પરમાત્મા ભૂલાય નહીં એટલે. તો આપણને પરમાત્મા એમને દુઃખ આપે તો આપણે કૃપા ન માનવી જોઈએ નહીં. આપણે ફફડી જાય કે આ ગુરુ ખોટી ન અહીંયા જાય તો આરું તો દુઃખી ડારિયા થઈ જાય. બીજા ગુરુમાં વેજા અહીં ન જવાય. આ તો આ 1,12,000 ધંધો. એટલે હરિગુરુ સંતોની તો જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે. કારણ કે સત્સંગથી શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં કોઈ ચીજ છે નહીં. તમામ પ્રકારની શુદ્ધિ કરવી હોય, ડગલું માનતા માનતા પરમાત્મા લક્ષ સુધી પહોંચવું હોય તો સત્સંગથી એ અર્જુન હું જેટલો સંતુષ્ટ થાઉં છું એટલો કોઈ સાધનાથી થતો નથી. એ અર્જુન હું સત્સંગથી જેટલો સંતુષ્ટ અને પ્રસન્ન થાઉં છું એટલો કોઈ સાધનાથી થતો નથી. હજારો લાખો વર્ષોની તપસ્યા કરતા પણ 2 ક્ષણ સદગુરુનો સત્સંગ હૃદયના પાપ તાપ અને સંતાપને મટાડનારો છે. એટલો બધો સત્સંગનો મહિમા છે. કારણ કે સત્સંગથી જ તમને સૂઝ પડશે. સૂઝ વિના સકળ ઘટન ધારું. વસ્તુ નજર સામે જ પડી છે પણ આપણને સૂઝતી નથી તો એમાં ગુરુ શું કરે? दिले तस्वीरें है यार, जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. કારણ કે પરમાત્મા તો નજરની સામે જ હતો પણ મને દેખાય નહીં. એમાં કોઈ શું કરે? મને જ્યાં અંધાપો આવી ગયો, મોતિયો આવી ગયો, ઝાંખપ આવી ગઈ તો એમાં ગુરુ શું કરે? એટલે સદગુરુ મહારાજને હૃદયથી આપણે પ્રાર્થના કરી કે અહીંયા બધા ગુરુ ભક્તો અમે તમને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારું જીવન ભોગ પ્રધાન નહીં પડે, ગુરુ મહારાજ યોગ પ્રધાન બને એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.